તારીખ 1 જાન્યુઆરી 2023 ગુજરાતના વડોદરામાં રહેતા ગિરીશ પટેલના મા બાપ એમના મેરેજથી બહુ જ ખુશ હતા. પરિવારનું સપનું હતું કે ગિરીશ પટેલના મેરેજ કોઈ સારી છોકરી જોડે થાય અને એવું જ થાય છે. ગિરીશ પટેલના મેરેજ એક ફાલ્ગુની શર્મા નામની છોકરી જોડે થાય છે. બંનેના ધૂમધામથી મેરેજ કર્યા બાદ બંને પતિ પત્ની વડોદરાની અંદર પોતાનું જીવન જીવવાનું ચાલુ કરે છે. આગળ જઈને ધીમે ધીમે સમય વીતતા આ બંને પતિ પત્નીને એક છોકરી પણ થાય છે. પણ અચાનક જે દીકરાના મેરેજ માટે પરિવારે આટલા બધા સપના સજાયા હતા, એ જ દીકરા ગિરીશ પટેલ જોડે આટલી મોટી ઘટના ઘટશે એ પરિવારે સપને વિચાર્યું નહોતું. પહેલાં તો આ ગિરીશ પટેલની વાતો બધાને ડરાવે છે અને પછી અંદરથી તોડી નાખે છે અને એક એવી સ્ટોરી બનાવે છે જે સ્ટોરીમાં નફરત અને બેવફાઈ છુપાયેલી હતી. તારીખ 15 એપ્રિલ 2026 રોજની જેમ ગિરીશ પટેલ એમના વડોદરામાં ચાલતા પાન પાર્લરને તાળું મારીને એમના ઘરે જતા હોય છે 2 વ્હીલર લઈને. એ ફટાફટ એમના ઘરે જવાનો ટ્રાય કરતા હોય છે ત્યારે અચાનકથી વચ્ચે એક સુમસામ રસ્તા પર એક 4 વ્હીલર ફૂલ સ્પીડની અંદર એમને ટક્કર મારે છે. આ ટક્કર વાગતા જ એમની બાઇકનું બેલેન્સ ખોવાય છે અને રોડ પર પટકાય છે. આ રોડ પર પટકાતા જ એ ચારે જણા 4 વ્હીલરમાંથી ઉતરીને ગિરીશ પટેલને એ 4 વ્હીલરની અંદર બળજબરી બેસાડે છે. બળજબરી બેસાડ્યા બાદ એ 4 વ્હીલર ધીમે ધીમે એક સુનસામ રોડ પર પહોંચી જાય છે. ત્યાં જઈને ગિરીશ પટેલને બહાર કાઢીને ઢોર મારવામાં આવે છે અને પછી એમનો ફોન અને વોલેટ લઈ લેવામાં આવે છે. જેવા જ આ ચારે જણા ગિરીશ પટેલનું વોલેટ જુએ છે તો અંદરથી ATM કાર્ડ નીકળે છે. ત્યારે આ ચારે જણા ATMની પિન પૂછે છે ગિરીશ પટેલને. ત્યાં જ ગિરીશ પટેલ સમજી જાય છે કે આ લોકો મને લૂંટીને છોડી દેશે, યા તો મને કિડનેપ કરી રાખશે. પણ ગિરીશ પટેલને ક્યાં ખબર હતી કે આ 15 એપ્રિલની રાત એમની એક ઊંડી નહેરની અંદર વીતવાની છે. જેવા જ ગિરીશ પટેલ ATMની પિન કહી દે છે એમને ફટાફટ એ ગાડીની અંદર પાછા બેસાડવામાં આવે છે અને એ ચારે જણા એક સોજિત્રા પાસે આવેલી ઊંડી નહેરની અંદર એ ગાડી ઊભી રાખે છે અને ત્યાં જઈને ગિરીશ પટેલને એ નહેરની અંદર ફેંકી દે છે અને ત્યાંથી ચારે જણા રફુ ચક્કર થઈ જાય છે. ચારે જણા વિચારતા હોય છે કે હવે ગિરીશ પટેલના આ ઊંડી નહેર ખાઈ જશે, ગિરીશ પટેલને કોઈ નહીં બચાવી શકે. પણ ગિરીશ પટેલ જોડે આ ઊંડી નહેરની અંદર એક ચમત્કાર થવા જઈ રહ્યો હતો. એ દિવસે જ્યારે ગિરીશ પટેલની બોડી અંદર પડી તો અધમરી બોડી જ્યારે એક પિલ્લરને અથડાઈ તો ત્યારે જ એમની બોડી એકદમ એક્ટિવ થઈ ગઈ અને ફટાફટ ગિરીશ પટેલ એ પિલ્લરને પકડી રાખે છે. એ આખી રાત બૂમો પાડે છે, મદદ માંગે છે, પણ એ ઘનઘોર રાત્રે નહેરની આજુબાજુ કોઈ આવતું નથી તો પણ એ હિંમત હારતા નથી અને આખી રાત એ પિલ્લરને ચોંટીને ઊભા રહે છે એમનો જીવ બચાવવા માટે. અને જેવી જ સવાર પડે છે, આજુબાજુના લોકો જ્યારે નહેરની આજુબાજુ ફરતા હોય છે ત્યારે એમની નજર આ માણસ પર પડે છે, ગિરીશ પટેલ પર, કે ગિરીશ પટેલ એક પિલ્લરને પકડીને ઊભા છે. તો ફટાફટ એમની મદદ કરીને એમને બહાર કાઢે છે. જેવા જ બહાર કાઢે છે ગિરીશ પટેલ બહુ ખુશી અનુભવ કરે છે કે એમનો જીવ બચી ગયો. પણ આગળ જે વસ્તુ એમને ખબર પડવાની હતી એ આનાથી પણ ભયંકર હતી. એ ફટાફટ પહેલાં તો છાણી પોલીસ સ્ટેશન જાય છે. ત્યાં જઈને આખી વાત પોલીસ ઓફિસરને સમજાવે છે કે એક 4 વ્હીલરે આવીને મને ટક્કર મારી, પછી એમણે મને નહેરની અંદર ફેંકી દીધો અને હું એક પિલ્લરને પકડીને આખી રાત ત્યાં ઊભો રહ્યો અને સવારે આજુબાજુના લોકોએ મારો જીવ બચાવી લીધો. આ વાત સાંભળીને પોલીસ ઓફિસર પણ ચોંકી જાય છે અને પોલીસ ઓફિસર આખી તપાસ કરવાની ચાલુ કરે છે, બધા CCTV ચેક કરવાનું ચાલુ કરે છે. ત્યારે પોલીસના હાથમાં આ 4 વ્હીલર આવી જાય છે. 4 વ્હીલરને જ્યારે પોલીસ ટ્રેક કરવાનું ચાલુ કરે છે તો પોલીસ એ ચારે ચાર માણસો જોડે પહોંચી જાય છે. જેમાં જે એક માણસ હોય છે જેનું નામ હોય છે કૌશિક શર્મા, એ ખેડાની અંદર એક હેર કટિંગની દુકાન ચલાવતું હોય છે. જ્યારે પોલીસ એનો ફોન ચેક કરે છે ત્યાં પોલીસના કેસમાં બહુ મોટી સફળતા મળે છે, કારણ કે આ કૌશિક શર્માના ફોનની અંદરથી ગિરીશ પટેલના પત્ની ફાલ્ગુની શર્માના કોલ ડિટેલ્સ નીકળે છે. આ બંને જણા એકબીજા જોડે બહુ વાતો કરતા હતા અને એ દિવસે પણ વાતો કરતા હતા જે દિવસે ગિરીશ પટેલ નહેરની અંદર મોતની સામે લડી રહ્યા હતા. જ્યારે આ વાતની ખબર પડી તો પોલીસે ફાલ્ગુની શર્માની પણ ધરપકડ કરી અને કૌશિક શર્માની પણ ધરપકડ કરી. બંનેની કડક રીતે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધો ચાલતા હતા અને આ પ્રેમ સંબંધોના ચાલતા જ આ બંને જણા ગિરીશ પટેલને રસ્તા પરથી હટાવવા માંગતા હતા. પણ આ એક પિલ્લર આવીને આ ગિરીશ પટેલને બચાવી લે છે અને આમના આખા પ્લાન પર
પાણી ફેરવી દે છે. અત્યારે આ કેસમાં ફાલ્ગુની શર્મા અને બીજા 4 હત્યારાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આગળની પૂછપરછ ચાલુ છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેની અંદર વસ્ત્રાલમાં રહેતા શૈલેષ પ્રજાપતિનું મૂવીને પણ ટક્કર મારે એવું પ્લાન બનાવવામાં આવે છે. કેવી રીતે એમની પત્ની એમને રસ્તા પરથી હટાવવાનો પ્લાન બનાવે છે, પણ આખરે પોલીસ એક સીસીટીવી ફૂટેજની મદદથી આખો કેસ સોલ્વ કરે છે. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. આ વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.